મિત્રો, આધાર કાર્ડમાં બેંક અકાઉન્ટ લિંક છે કે નથી લિંક? ડીબીટી ચાલુ છે, એઈપીએસ બંધ ચાલુ છે. આ બધી સિસ્ટમથી તમારે જે પીએમ કિસાનના 2000ના હપ્તા છે, ઇવન સ્કોલરશિપ છે કે બીજી કોઈ અન્ય સુવિધા જે કોઈ આપણને સ્કીમમાં લાભ મળે છે, એના આપણના પૈસા જે છે એ આપણા અકાઉન્ટમાં નથી આવતા. એનું કારણ છે કે આપણું જે ડીબીટી છે, એઈપીએસ છે, આપણી બેંક અકાઉન્ટ સાથે આ બેંક અકાઉન્ટ સાથે આપણું જે આધાર કાર્ડ છે એ લિંક નથી. અને ઘણી જગ્યાએ આપણે બેંકમાં જઈએ તો એ લિંક છે એવું કહેવામાં આવે છે. પણ પ્રોપર મેનરમાં આપણે કઈ રીતે એને ચેક કરવું ને એ આ વિડીયોમાં હું તમને બતાવું છું. તો સૌથી પહેલાં તમે જે ફોન યુઝ કરતા હોય તો એના બ્રાઉઝર તમારે ઓપન કરી લેવાનું, યા ફિર આ પીસી ઓપન હોય તો ત્યાંમાં તમારે ક્રોમ બ્રાઉઝર અથવા કોઈ બી બ્રાઉઝર અહીંયા ઓપન કરવાનું છે. એમાં તમારે સર્ચ કરવાનું છે UIDAI, આધાર કાર્ડની આ ઓફિશિયલ વેબસાઇટ છે. હવે અહીંયા પહેલી જ વેબસાઇટ ઉપર તમારે ક્લિક કરવાનું. મિત્રો, અહીંયા વેલકમ બટન ઉપર ક્લિક કરું છું, જેથી તમારે ઇંગ્લિશમાં જ જે બધી ડિટેલ એ ઓપન થઈ જશે. અને તમારે જે એક વસ્તુ છે કે આમાં આધાર કાર્ડમાં તમારો મોબાઈલ નંબર લિંક હશે તો જ એ ચેક કરી શકશો. પછી અહીંયા વેરીફાઈ અને આધાર નંબર ઉપર ક્લિક કરવાનું છે, જે આધાર સર્વિસમાં છે એની ઉપર ક્લિક કરીશું. હવે આ પ્રકારનો યુઝર ઇન્ટરફેસ આવશે. હવે અહીંયા બે રીતે તમે ચેક કરી શકો. એક બેંક સીડિંગ સ્ટેટસ ઉપર ક્લિક કરશો અને એક કે અહીંયાથી તમે ડાયરેક્ટ લોગિન કરીને પછી ચેક કરો. તો અહીં હું લોગિન ઉપર ક્લિક કરી દઉં. બરોબર. હવે અહીંયા લોગિન બટન ઉપર ક્લિક કરશો એટલે તમારો જે અહીંયા આધાર કાર્ડ નંબર છે એ આધાર કાર્ડ નંબર અહીંયા એન્ટર કરવાનો. તો ચાલો હું પોતાનો આધાર કાર્ડ નંબર છે એ એન્ટર કરી દઉં. હવે અહીંયા આધાર કાર્ડ એન્ટર કર્યા પછી અહીંયા જે મારો કેપ્ચા કોડ અહીંયા જે કાળા કલરના અહીંયા તમને દેખાઈ રહ્યા છે એ અહીંયા એન્ટર કરવાના છે. તો હું અહીંયા એન્ટર કરી દઉં. હવે આ એન્ટર કર્યા પછી લોગિન વિથ ઓટીપી ઉપર તમારે ક્લિક કરવાનું છે. હવે જે મોબાઈલ નંબર તમારા આધાર કાર્ડમાં રજિસ્ટર છે એ મોબાઈલ નંબર ઉપર તમારે અહીંયા ઓટીપી આવશે. તો એ ઓટીપી અહીંયા તમારે એન્ટર કરવાનો છે. તો એ ઓટીપી અહીંયા હું એન્ટર કરી દઉં. મારા ફોનમાં એ રિસીવ થઈ ગયું. એના પછી અહીંયા લોગિન બટન ઉપર તમારે ક્લિક કરવાનું છે. હવે આ પ્રકારનું જે આનું યુઆઈ છે એ આ રીતે બતાવશે. અહીંયાથી તમારી જે પ્રોફાઇલ છે, જે તમારું આધાર કાર્ડ છે અહીંયા બતાવશે. પણ મારે અહીંયા કોઈ એ પ્રકારનું ચેક નહીં કરવાનું. અહીંયા મારી બેંક જે આધાર કાર્ડ સાથે લિંક છે એ ચેક કરવાનું છે. તો એ બેંક સીડિંગ સ્ટેટસ છે, અહીંયા પર એને ક્લિક કરવાનું. જો મિત્રો તમે ફોનમાં હોય તો થોડીક અલગ વસ્તુ અહીંયા દેખાડશે, પરંતુ આ રીતની જ હશે, ખાલી એપિરિયન્સ અલગ અલગ હશે. તો અહીંયા તમે જોઈ શકશો કે જે મારા આધાર કાર્ડ સાથે છે એ અહીંયા આધાર કાર્ડ નંબર છે, અને જે મારે બેંક અકાઉન્ટ છે તો એરટેલ પેમેન્ટ બેંકનું જે છે એ મારા આધાર કાર્ડ સાથે લિંક છે, અને એ ક્યારે એ લિંક થયું છે એ પણ અહીંયા ડિટેલ બતાવે છે કે 11/5/2024ના રોજ મારું જે બેંક અકાઉન્ટ સાથે જે આધાર કાર્ડ લિંકિંગ પ્રોસેસ થી એ 11/5/2024થી થઈ છે. આવી રીતે તમારે આધાર કાર્ડમાં જે પણ બેંક લિંક હોય એ તમે અહીંયાથી ચેક કરી શકશો. અને ફાઇનલ આ તમારે લિંક જ હશે જો અહીંયા, તો તમારે કોઈ પણ પ્રકારના જે ડીબીટી વાળી જે ઇસ્યુ છે એ સોલ્વ જ થઈ જશે. તો તમને એ કારણથી તમને એવું લાગતું હોય કે આ કારણથી તમારા અકાઉન્ટમાં પૈસા નહોતા આવતા, તો અહીંયાથી જો તમને અહીંયા જે તમારી પોતાની બેંક બતાવે તો આનો કોઈ ઇસ્યુ જ નહીં. ઇસ્યુ તમારો કોઈ બીજો છે તો એ તમારે ચેક કરાવવાનું રહેશે.